નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારની વાત કરીએ તો નાણામંત્રી નિર્મલા સીતારમણ 20 લાખ કરોડના રાહત પેકેજના બ્રેકઅપની માહિતી આપી હતી। સીતારમણે બુધવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાજના ઘણા વર્ગ સાથે વિગતે ચર્ચા કર્યા બાદ આ પેકેજનું વિઝન રજૂ કર્યું હતું। અમારું લક્ષ્ય આત્મનિર્ભર ભારત છે। આ પેકેજ દેશને આત્મનિર્ભર બનાવવા માટે છે। નાણામંત્રીએ કહ્યું કે સ્પેશિયલ પેકેજમાંથી લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈને 3 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે। તેમણે જણાવ્યું કે આ ગેરંટી ફ્રી લોન 4 વર્ષ માટે હશે અને પ્રથમ વર્ષે પ્રિન્સિપલ રકમ ચૂકવવી પડશે નહીં। નોંધનીય છે કે લોન 4 વર્ષ માટે અને 100% ગેરંટી ફ્રી છે અને તે ઉદ્યોગોને મળશે જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય, જેમાં 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે। તો નાણાપ્રધાને આજે જે 20 લાખ કરોડના સહાય પેકેજનું વિઝન રજૂ કર્યું હતું, જેમાં ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો, મધ્યમ વર્ગને ફાયદો થશે। એમએસએમઈ સેક્ટર માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવ્યું છે। 10 મહિના સુધી લોન ચૂકવવામાં પણ છૂટ મળતી રહેશે એ વાત પણ સ્પષ્ટ કરી છે। 31 ઓક્ટોબર સુધી લોન માટે એપ્લાય પણ કરી શકશે આ ઉદ્યોગો। मध्यम, सूक्ष्म, लघु, कुटीर और गृह उद्योग को मिलेगा। इसमें किसी को अपनी ओर से कोई गारंटी, कोई कोलेटरल देने की आवश्यकता नहीं है और इसका समय सीमा भी 4 वर्ष की होगी और पहले 12 महीने यानी कि पहला 1 वर्ष उनको प्रिंसिपल रीपेमेंट नहीं करना पड़ेगा, इनके मूलधन का चुकाना नहीं पड़ेगा, मूलधन को नहीं चुकाना पड़ेगा और 12 महीने की इस पे छूट रहेगी और 4 वर्ष के लिए उनको ऋण दिया जाएगा। There is a collateral free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ આર્થિક પેકેજથી કુટીર ઉદ્યોગ, નાના મધ્યમ ઉદ્યોગો, કામદારો, ખેડૂતો અને મધ્યમ વર્ગને લાભ થશે। આ ઉપરાંત આર્થિક પેકેજ ભારતીય ઉદ્યોગને નવી શક્તિ પણ આપશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ અને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લઘુ સહિત સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ ફાયદાઓ જાહેર કર્યા હતા। સારું કામ કરનારા મધ્યમ, સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને ફાયદો થશે। એમએસએમઈને 1 વર્ષ સુધી ઈએમઆઈથી રાહત મળશે। 25 કરોડ સુધીની એમએસએમઈમાં થશે ફાયદો। સંકટમાં ફસાયેલા 2 લાખ एमएसएमई ने लोन माटे 20,000 करोड़ रुपया की जाहिरात करी है। और जो पहले क्राइटेरिया था कि मैन्युफैक्चरिंग यूनिट जो है वो 25 लाख से कम इन्वेस्टमेंट की होगी तो माइक्रो में आएगा और सर्विस एंटरप्राइजेज जो थी वो 10 लाख तक की अगर उसने इन्वेस्टमेंट की होगी तो माइक्रो में आएगा। अब इसमें एक बदलाव किया गया है कि निवेश की लिमिट को तो बढ़ाया गया है, साथ में कारोबार को भी जोड़ा गया कि आपने व्यवसाय या कारोबार कितना उस वर्ष में किया है। तो इसको इन्वेस्टमेंट को बढ़ाकर माइक्रो के लिए 25 लाख से बढ़ाकर 1 करोड़ तक की जो इन्वेस्टमेंट करेगा वो माइक्रो यूनिट कहलाएगा और ये मैन्युफैक्चरिंग और सर्विसेज दोनों के लिए एक ही क्राइटेरिया रहेगा। तो सर्विस सेक्टर को भी माइक्रो में आने का लाभ मिला है। तो 1 करोड़ से कम निवेश करने वाले को माइक्रो इंडस्ट्री में जो 5 करोड़ तक का व्यापार कारोबार करेगा उसको माइक्रो कहा जाएगा। स्मॉल वाले के लिए 10 करोड़ तक का निवेश और 50 करोड़ तक का कारोबार करने का प्रावधान और मीडियम जो है उसमें 20 करोड़ तक का निवेश और 100 करोड़ तक की टर्नओवर। तो आप कल्पना कीजिए कि कल तक जो शायद मीडियम वाले के लिए आता था वो आज आपके स्मॉल वाले के लिए भी उससे बेहतर ऑप्शंस आकर खड़ी हो गई। तो इससे हमारे कुटीर, सूक्ष्म, लघु, मध्यम उद्योग को बहुत बल मिलने वाला है। एक और बैंकों का हाथ पकड़ना, पैसा देना, दूसरी तरफ से डेफिनेशन चेंज करके उनके आकार और क्षमता को बढ़ाने का अवसर देना, ये अपने आप में क्रांतिकारी कदम इस दिशा में लिया गया है।
કેન્દ્રના આર્થિક રાહતના પડઘા રાજકોટમાં પણ જોવા મળ્યા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાહત પેકેજને વધાવી લેવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ વીપી વૈષ્ણવ સાથે વાત કરી અમારા સંવાદદાતા મયુર સોનીએ. નાણામંત્રી દ્વારા 20 લાખ કરોડના પેકેજના પહેલા ફેઝની જાહેરાત આજે કરવામાં આવી છે. નાના ઉદ્યોગો, મધ્યમ કદના ઉદ્યોગો અને નાના જે નોકરિયાતો છે તેમના માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રને કેટલો લાભ આપશે આ જાહેરાત, આવો આપણે વીપી વૈષ્ણવની સાથે જ વાત કરીએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. વીપી, કયા પ્રકારે લાભ મળવાનો છે, ખાસ કરીને નોકરિયાત વર્ગથી લઈને નાના ઉદ્યોગો રાજકોટમાં છે? નોકરિયાત વર્ગ ઘણો છે. રાજકોટની અંદર નાની ઇન્ડસ્ટ્રી, રાજકોટની આજુબાજુમાં લગભગ 18,000 આસપાસની ઇન્ડસ્ટ્રી છે. જ્યારે ગઈકાલે આપણા પ્રધાનમંત્રીશ્રીએ પેકેજ જાહેર કર્યું 20 લાખ કરોડ રૂપિયાનું, એ ખરેખર આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ અભિનંદનને પાત્ર છે. સાથોસાથ આજે 3 લાખ કરોડની જે લોનની વાત કરી અને એ પેકેજ જે MSMEનું ડિક્લેર કર્યું, એનાથી રાજકોટની MSME અને સમગ્ર ઇન્ડિયાની MSMEને પૂરેપૂરો લાભ થશે, ફાયદો થશે. આ બધી MSME આજે છેલ્લા 52 દિવસથી જે મૃતપાય હાલતમાં હતી અને છેલ્લા ઘણા ટાઈમથી સ્ટ્રેસ ભોગવતી હતી, એટલે ઘણી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેનો એકાઉન્ટ NPA તરફ જઈ રહ્યા છે અથવા NPA થઈ ગયા છે, અથવા ઘણી ઇન્ડસ્ટ્રી એવી પણ છે કે જેને પોતાના ઇન્સ્ટોલમેન્ટ નથી સમયસર ભરી શક્યા, એને પણ આપણો લાભ મળશે. એટલે આ માટે થઈને એક ઘણી બધી સારી બાબત છે અને કેન્દ્ર સરકારે પહેલી વખત MSMEને ધ્યાનમાં રાખ્યું હોય એવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. આવનારા દિવસોમાં આ MSME સૌથી વધારે રોજગારી પૂરી પાડતી MSME છે. એટલે આનાથી રોજગારીનો પ્રશ્ન સોલ્વ થશે અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો પણ આજે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ખાસ કરીને નાના ઉદ્યોગકારોની એક માંગણી હતી કે તેમને હપ્તા ભરવામાં કંઈક રાહત, આપણે 1 વર્ષનો સમયગાળો આપ્યો છે, માત્ર વ્યાજ ભરવાનું રહેશે. એનાથી બહુ સારું બુસ્ટિંગ મળશે એવું લાગે છે? 100% મળશે. અત્યારે તમે કોઈ પણ વસ્તુ 1 વર્ષ સુધીમાં તમે રાજકોટ એક ઉદ્યમી ઇન્ડસ્ટ્રીયલની એક તાસીર જુદી છે. એટલે 1 વર્ષનો પીરિયડ એના માટે છે. 6 મહિનાની અંદર સાહેબ આ લોકો પૈસા ભરશે, પણ 1 વર્ષ સુધી માત્ર ઇન્ટરેસ્ટ જ ભરવું, જેથી કરીને ઇન્ડસ્ટ્રી સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ કરે અને આવનારા દિવસોમાં ગુજરાતની ઇકોનોમી સ્ટ્રોંગ થાય. એવા પ્રયત્નો જો ગુજરાતની ઇકોનોમી સ્ટ્રોંગ થશે તો ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ થશે. એટલે આમ તમામ MSMEને જે મુશ્કેલીઓ પડતી હતી એ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખી અને સ્ટેપ બાય સ્ટેપ જરૂરિયાત મુજબના પેકેજ જાહેર કર્યા છે. એ આ તકે હું આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામજીને લાખ અભિનંદન પાઠવું છું. વડાપ્રધાનના આર્થિક પેકેજને વધાવતું જામનગર બ્રાસ ઉદ્યોગ. જામનગરનો 90% બ્રાસ ઉદ્યોગ આવે છે. MSME હેઠળ પિત્તર નગરી તરીકે ઓળખાતા જામનગર માટે આ પેકેજ આવકારદાયક છે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખે વધાવ્યું છે. આર્થિક પેકેજથી નવું એન્જિન મળશે તેમ પણ જણાવ્યું છે અને 1.5 લાખથી વધુ મજૂરોથી ધમધમે છે 5,000 એકમો. લઘુ સૂક્ષ્મથી મધ્ય ઉદ્યોગોને જે રાહત આપવામાં આવી છે એ બહુ જ સરાહનીય છે. જે બ્રાસ ઉદ્યોગ કે જ્યારે અમે અપેક્ષા કરી રહ્યા હતા કે પેકેજની જરૂર છે, તો ખરે સમયે જે પેકેજ આપી અને અમારી ઇન્ડસ્ટ્રીને બચાવી લીધી છે. આ પેકેજ અમારા ધાર્યા કરતાં ઘણું વધારે સારું છે અને આપણો ઉદ્યોગ પાછો દોડતો થાય એ રીતે આ પેકેજ આપેલું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે 15,000 રૂપિયા સુધીના પગારદારોના EPFના રૂપિયા સરકાર ભરશે. ઓગસ્ટ મહિના સુધી કંપની અને કર્મચારીઓ તરફથી 12%ની રકમ EPFOમાં પોતાના એટલે કે સરકાર વતી જમા કરશે. દેશના સંગઠિત ક્ષેત્રોમાં કામ કરી રહેલા લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે. આ સાથે જ આ નિર્ણયથી 4 લાખથી વધારે સંસ્થાનોને લાભ મળશે. આ યોજનાની શરત એ છે કે આ યોજનાનો લાભ તે જ કંપનીઓને મળશે કે જેમની પાસે 100થી ઓછા કર્મચારીઓ છે અને 90%થી ઓછા વ્યક્તિઓનો પગાર 15,000 રૂપિયાથી ઓછો છે. એટલે કે 15,000થી વધારે પગારવાળા લોકોને આનો ફાયદો મળશે નહીં. PF जो है, प्रोविडेंट फंड जो है, वो 12% जो कर्मचारी उसका भी और जो नौकरी देने वाला उसका भी 12% भारत सरकार देगी. और ये पहले 3 महीनों के लिए हमने किया था
जिसकी भुगतान कर भी दिया गया पहले 2 महीनों के लिए, और इसको अगले 3 महीने और बढ़ा दिया जाएगा। इसका प्रावधान भी जून, जुलाई और अगस्त के लिए कर दिया गया है। 3,67,000 ऐसी संस्थाओं के 72,22,000 ऐसे कर्मचारियों को इसका लाभ मिलेगा। जब कर्मचारी का 12% हिस्सा भी और नियोक्ता जो नौकरी देने वाला है उसका 12% हिस्सा भी भारत सरकार देगी, और ये कुल मिलाकर 2500 करोड़ के लगभग का लाभ इनको मिलेगा। કેન્દ્ર સરકારે જાહેર કરેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજની છણાવટ કરતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નોકરિયાતો માટે રાહતનું એલાન કર્યું। वो सभी नॉन सैलरीड पेमेंट वालों को, रेजिडेंट्स को, और टीसीएस रेट जो है उसमें 25% की कटौती की गई है। फाइनेंशियल ईयर 2020-2021 के लिए, और इससे 50,000 करोड़ रुपए का लगभग लाभ। Set of dates which are getting extended for direct tax, some of the measures that we are taking. All pending refunds to charitable trusts and non-corporate businesses and professions, including that of proprietorship, partnership, LLP and cooperatives, shall be issued immediately. I did mention at the beginning that we have already refunded. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ સામે લડતના ભાગરૂપે અને દેશના અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા માટે ₹20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજની જાહેરાત કરતી વખતે તેમણે કહ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને નાણાં મંત્રાલયે અત્યાર સુધીમાં જે જાહેરાતો કરી છે તે પણ આ પેકેજનો એક ભાગ જ ગણાશે। તે હિસાબે અત્યાર સુધીમાં સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનામાં अलग अलग रीते ₹7.4 लाख करोड़ની આર્થિક સહાય કરવામાં આવી છે। આ રકમ મંગળવારે જાહેર કરાયેલા પેકેજના 37% જેટલી થવા જાય છે। મોદી સરકારે સરકારી તિજોરી ખોલી, રાહતોની આપી ભરમાર। 20 લાખ કરોડમાંથી 37% રકમ જાહેર। અત્યાર સુધીમાં 7.4 લાખ કરોડ કરાયા જાહેર। ₹12.4 લાખ કરોડની તબક્કાવાર જાહેરાત થશે। વડાપ્રધાને આ પેકેજની જાહેરાતની જવાબદારી નાણામંત્રી નિર્મલા સીતારમણને સોંપી છે। આજે એટલે કે બુધવારે સાંજે 4 વાગે તે પેકેજની જાહેરાત કરવામાં આવી। ₹20 લાખ કરોડના આર્થિક પેકેજમાંથી ₹7.4 લાખ કરોડની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે। આ હિસાબે હવે નાણામંત્રી આજથી તબક્કાવાર રીતે બાકી રહેતા 12.4 લાખ કરોડની જાહેરાત કરશે। હવે જોવાનું એ રહે છે કે કોના માટે કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે। રાહતો આપવામાં વિશ્વમાં મોદી સરકાર 5મા સ્થાને। ફોર્બ્સની યાદીમાં ભારત સરકારને મળ્યું સ્થાન। વિશ્વનું 5મું સૌથી મોટું આર્થિક સહાય પેકેજ આપ્યું। ફોર્બ્સની યાદી જોઈએ તો અત્યાર સુધીમાં જે દેશોએ રાહત પેકેજ જાહેર કર્યા છે તેમાં આજની જાહેરાત બાદ ભારત ટકાવારીની રીતે વૈશ્વિક સ્તરે 5મા સ્થાને છે। અત્યાર સુધી ભારત ટોપ 10ની યાદીમાં નહોતું આવ્યું। ટકાવારીની રીતે જોઈએ તો આ પેકેજ અમેરિકા કરતાં માત્ર 3% ઓછું છે, જ્યારે જ્યાંથી કોરોનાની શરૂઆત થઈ તેવા ચીન કરતાં ભારતનું પેકેજ અંદાજે 2.5 ગણું મોટું છે। ચીને તેના જીડીપીના 3.8% રાહત પેકેજની ઘોષણા કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોરોના સંકટ સામે 20 લાખ કરોડના રાહત પેકેજનું નાણામંત્રીએ માહિતી રજૂ કરી ત્યારે સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પેકેજને લઈને પ્રહાર કર્યા છે। મમતા દીદી મોદી સરકાર પર ભડકી, રાજ્યોને ઠેંગો, રાહત નહીં, લોન પેકેજ આપો। આર્થિક પેકેજમાં લોકો સાથે ધોખાબાજી।
આર્થિક પેકેજ બિગ ઝીરો. મોદી સરકારે કોરોના સંકટ સામે 20 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી, પરંતુ આ કોઈ રૂપિયાના રૂપમાં નહીં. MSMEમાં સુધારા સાથે નાણામંત્રીએ પેકેજ જાહેર કર્યું. આ પેકેજ બાબતે હવે ધીમે ધીમે રિએક્શન સામે આવી રહ્યા છે. આ બાબતે સૌથી પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જવાબ આપ્યો. મમતા બેનર્જીએ જણાવ્યું કે આર્થિક પેકેજમાં લોકો સાથે ધોખાબાજી કરાઈ છે. આર્થિક પેકેજ બિગ ઝીરો છે. પેકેજમાં રાજ્યોને કોઈ જાતનો ફાયદો થયો નથી. સાથે જ 20 લાખ કરોડના રાહત પેકેજ પર નાણામંત્રી નિર્મલા સીતારમણે જુદા જુદા સેક્ટર માટે MSME માટે જુદી જુદી ફાળવણી કરી છે. આ બાબતે પ્રત્યુત્તર આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમનું નિવેદન આપ્યું છે કે સરકારે લોકો સાથે તેમજ રાજ્ય સાથે ધોખો કર્યો છે. આ તો મોટો ઝીરો છે. 20 લાખ કરોડ રાહત પેકેજ નહીં, પરંતુ એક લોન પેકેજ જેવું હોવાનું જણાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ અનેક દર્દી મોતને પણ ભેટી રહ્યા છે. પરંતુ આ બધાની સામે સારા સમાચાર પણ છે કે દર્દીના રિકવરી રેટમાં સુધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાનું સંક્રમણ યથાવત. કેસોના આંકડામાં સતત વધારો. વધતા કેસોમાં પણ દેશવાસીઓ માટે રાહત. કોવિડ-19ના દર્દીઓનો રિકવરી રેટ સુધારામાં. સમગ્ર વિશ્વ કરતાં મોતનો દર દેશમાં સૌથી નીચો. સમગ્ર વિશ્વમાં કોરોનાનું સંકટ કોહરામ મચાવી રહ્યું છે, ત્યારે દેશમાં પણ સતત કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી આ આંકડો 75,000ને પાર પહોંચી ચૂક્યો છે અને 2,000થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે દેશ માટે એક સારી બાબત પણ સામે આવી છે કે દેશમાં અન્ય દેશોની સરખામણીએ રિકવરી રેટ ઘણો સારો છે અને તેમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે ભારતમાં રોજબરોજ કોવિડ-19ના દર્દીઓનો રિકવરી રેટ સુધરી રહ્યો છે. તે ઉપરાંત દેશમાં કોરોના સંક્રમણને કારણે થતા મોતનો દર પણ સમગ્ર વિશ્વમાં સૌથી નીચો છે. રિકવરી રેટ વધીને 31.7% પર પહોંચી ચૂક્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દેશમાં હજુ પણ સાવચેત રહેવાની કેમ ખાસ જરૂર છે તેની મોટી ચેતવણી ચીનથી આવી છે. ચીનમાં બધું જ સામાન્ય થવા તરફ છે. લોકો આરામથી બહાર નીકળી રહ્યા છે. તેવામાં ચીનના જિલિન શહેરમાં કોરોનાએ ઉથલો માર્યો છે. જિલિનમાં કોરોનાના નવા કેસ નોંધાવાના શરૂ થતાં ત્યાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. દેશમાં અનેક શહેરોમાં છૂટછાટ આપવાની સરકારની નીતિ છે, ત્યારે લોકડાઉન 4 વખતે તકેદારી કે સાવચેતી ન રાખીએ તો ચીન જેવી હાલત થઈ શકે છે. રોયટર્સે કરેલા સર્વેમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોરોના પેન્ડેમિકમાં અમેરિકાની સતત કથળતી સ્થિતિને કારણે ટ્રમ્પથી મોટાભાગના લોકો નારાજ હોવાનું સર્વેમાં ખુલ્યું છે. ટ્રમ્પના સમર્થનમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. હવે તેમના સીધા પ્રતિસ્પર્ધી જો બિડેને પણ ટ્રમ્પથી 8% વધુ લોકપ્રિય હોવાનું સર્વેમાં ખુલ્યું છે. ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ સર્વેથી ટ્રમ્પ વર્તુળમાં ચિંતા ફેલાઈ શકે છે. મોદી સરકારનું નવું મિશન આત્મનિર્ભર ભારત છે, ત્યારે તે દિશામાં પગલાં લેવાની શરૂઆત થઈ ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અંગે ટ્વિટર પર જાહેરાત કરી છે, જેમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળની તમામ કેન્ટીનમાં હવે માત્ર સ્વદેશી ઉત્પાદન જ મળશે. દેશભરમાં CAPFના 10 લાખ જવાનો છે. તેમની કેન્ટીનમાં માત્ર સ્વદેશી પ્રોડક્ટ જ મળવાથી તેમના પરિવારના બધા મળીને કુલ 50 લાખ સભ્યો સ્વદેશી ઉત્પાદન કરતા વાપરતા થશે. ગૃહમંત્રી અમિત શાહ આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી. સેનામાં જોડાઈને દેશની સેવા કરવાની ઈચ્છા ધરાવતા સામાન્ય નાગરિક માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ ભારતીય સેના નાગરિકોને 3 વર્ષ માટે સેનામાં જોડાવાની તક આપી શકે છે.
ન્યૂઝ એજન્સી ANIએ બુધવારે સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે, જેના માટે સેના ટૂર ઓફ ડ્યુટીના પ્રસ્તાવ અંગે વિચારી રહી છે. જો બધું બરાબર હશે તો ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરી દેવાશે. પ્રસ્તાવમાં ટૂર ઓફ ડ્યુટી હેઠળ પસંદ થયેલા ઉમેદવારને 3 વર્ષ સુધી સેનામાં સર્વિસ કરવી પડશે. પ્રસ્તાવ અંગે વધારે માહિતી આવવાની હજુ બાકી છે. સેનાના પ્રવક્તાએ આ પ્રસ્તાવની પુષ્ટિ કરી છે. આ યોજના હેઠળ સેના દેશના પ્રતિભાશાળી યુવાનોને આકર્ષિત કરવા માંગે છે. આ યોજના દ્વારા એવા યુવાનો પણ સેનામાં જોડાઈ શકશે જે પહેલા કોઈ કારણસર જોડાઈ શક્યા ન હતા. ભારતીય સેનામાં હાલ સારા અધિકારીઓની કમી છે. સેના આ યોજના હેઠળ તેને પૂરી કરવા માંગે છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં BSFના IG GS મલિકે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં GS મલિકે જાણકારી આપતા જણાવ્યું કે લોકડાઉનમાં કાયદો વ્યવસ્થા જાળવવા BSFના જવાનો મેદાનમાં છે. તો હાલની લોકડાઉનની પરિસ્થિતિને જોતા ગુજરાતમાં BSFની 8 કંપની તૈનાત છે, તો બીજી બાજુ દેશમાં BSFના 300 જવાનો સંક્રમિત હોવાની વાત પણ મલિકે જણાવી હતી. દેશભરમાં લોકડાઉન છે અને હવે લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, પણ કોરોના પર કાબૂ મેળવવા માટે થઈને લોકડાઉનના કડક અમલ માટે BSFની પણ મદદ લેવામાં આવી રહી છે. અને આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે BSFના ગુજરાતના IG GS મલિક અત્યારે આપણી સાથે છે. સર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ સર, જ્યારે પણ લોકડાઉન મૂકવામાં આવ્યું દેશમાં, ત્યારે તરત જ ગતિવિધિ રોકી દેવામાં આવી હતી BSFની દેશભરમાં. તો ગુજરાતમાં શું પરિસ્થિતિ? BSFની ગતિવિધિ એ 24/7 BSFની જે ડ્યુટી છે એ ઇન્ટરનેશનલ બોર્ડર જે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જે બોર્ડર છે એને પ્રોટેક્ટ કરવાનું હોય છે. તો આપણી જે ડ્યુટી છે એ તો રોકી જ નહીં શકાય. તો જ્યારે લોકડાઉન થયા, અમુક જે આપણા પર્સનલ જવાન BSFના પર્સનલ જ્યારે રજા ઉપર હતા એ બહાર અટકી ગયા, અને જે ડ્યુટી ઉપર હતા એ ડ્યુટી ઉપર રહ્યા. પણ આપણે તો અત્યારે પણ ડ્યુટી ચાલે જ છે, એમાં કોઈ અટકાવવાનો કોઈ સવાલ નથી. અને જે ગુજરાત ફ્રન્ટિયર છે એના મેન્ડેટ છે 826 કિલોમીટર, એટલે ગુજરાતના બોર્ડર અને બાડમેર જિલ્લાના રાજસ્થાનનો. તો અને કોસ્ટલ એરિયા પણ છે, એટલે ડ્યુટીમાં તો આપણે ડ્યુટીમાં કંઈ ફેર પડ્યો હોય એવું નહીં કહી શકાય. એ તો ડ્યુટી 24 કલાક આપણે 1% રિસ્ક નહીં લઈ શકીએ કે પાકિસ્તાનથી કોઈ ઘૂસપેઠિયા ઘૂસી જાય. સર, આજે પૂછવાનો મતલબ હતો કે જ્યારે જવાનો રજા પર હતા અને લોકડાઉન લાગી ગયું, તો જે જવાનો ઘર પર હોય તેમને ઘર પર જ રહેવાની સૂચના આપવામાં આવી અને બાકીની જે ગતિવિધિઓ હોય એ રોકી દેવામાં આવી. તો એ સંદર્ભમાં કે હજુ જો ગુજરાતની વાત કરીએ તો કેટલા જવાનો હજુ પણ આ પરિસ્થિતિમાં લોકડાઉનને કારણે ઘરમાં ફસાયેલા હોય અને BSF જોઈન ન કરી શક્યા હોય, રજા પૂરી થવા છતાં પણ? ગુજરાતમાં તો આપણે જે ગ્રીન ઝોન છે એમાંથી જે રજા ઉપર હતા BSFના જવાનો એ જોઈન કરી લીધા છે. રેડ ઝોનના અને ઓરેન્જ ઝોનના બાકી છે. અને ઇન્ડિયાના બાકી જે ગુજરાત સિવાયના અને બાડમેર સિવાયના જે એરિયાના છે આપણે ગુજરાત ફ્રન્ટિયરના જવાનો એ પણ હવે ટ્રેનો વગેરે પણ ચાલુ થઈ રહી છે અને એનો અરેન્જમેન્ટ થઈ રહ્યા છે. આ સિવાય જે લો એન્ડ ઓર્ડર ડ્યુટી માટે આપણે જે અમદાવાદમાં, બડોદા અને સુરતમાં જે આવી છે BSF, એની કુલ 8 કંપનીઓ આવી છે. એમાં 3 કંપનીઓ આપણે ફ્રન્ટિયરની છે, રાજસ્થાન ફ્રન્ટિયરની 3 અને પંજાબની 2, કુલ 8 કંપનીઓ છે. એની પણ ફરજ એ લોકો બરાબર બજાવી રહ્યા છે. અને હું એક ઓર ઇનિશિયેટિવ જણાવવા માંગીએ કે આપણે લોકલ પોલીસ સાથે સંકલનમાં રહીને એવા સ્કૂલો લીધા છે કે એક રૂમમાં 3 થી 4 BSFના જવાનો રહે. એટલે આ શું થયો છે કે દાખલા તરીકે અમુક SRP જેસે હોય એ રીતે BSF પણ મોટા ભાગે બેરેકોમાં હોય છે. પણ આપણે ખાસ રિક્વેસ્ટ કરીને એક રૂમમાં 3 થી 4 જે જવાનો હોય તો એકને કોરોનાનો કંઈ રિસ્ક થાય તો એ ફેલે નહીં ઘણા બધામાં. એ રીતે કરીને આપણે એનો એકોમોડેશનના પણ અરેન્જમેન્ટ કર્યા છે. ડ્યુટી પણ સેક્શન અને સબ સેક્શન વાઇઝ કીધું છે કે આ લોકો એક સાથે જાય, એટલે બહુ ઇન્ટરમિંગલ જે હોય છે જેના કારણથી કંપનીઓમાં કે બટાલિયનમાં વધવાની જે શક્યતા હોય છે, કોરોના જે અત્યારે જે મહામારી ફેલી રહી છે એ ઓછી થશે. એના પણ આપણે પ્રિકોશન લીધા છે. બધા
સોડિયમ હાઇપોક્લોરાઇડના બધા સ્પ્રે કરાવવાનું, ઘણી બધી આપણે જે પ્રોટોકોલ છે એ બધા આપણે તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.